તો ફાઇનલી મિત્રો આપણે કારીગરના લઈ અને નીકળી ગયા છીએ. 1:15 છૂટી ગયા કેવું જીવ પેપર ફૂલડો વધાયો. તો મિત્રો આ બાજુ આપણે ટુકડી તૈયાર થઈ ગઈ. હા ચૂલા ઉપરની ઢોકળી લેડો જતા રહો, લેડો બાર કૂતરાહી. અને તારા ખાવાનું બસ હું તો ખાઈ લાવ્યો. ખાઈ ના હે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો ચા નાસ્તો કરીને આપણે તૈયાર થઈ ગયા. હા અને આજે બાના એમના સાસરે પત્તર પુરાવાના હતા એટલે બાને ત્યાં જાય અને આપણા બટીભાઈ આવવા નહીં, બા બહાર ગયેલા એટલે. તો આજે આપણે ફ્રી હતા એટલે મમ્મીને કહેતા હતા કે કારીગરને લેતા હો, કારણ કે આવી મારી નાની બેન હા પિંકુ, એને પણ એના સાસરે જવાનું હતું એટલે ઘરે કોઈ વધે નહીં એટલે મમ્મીને કામ કરવાનું નહીં, તો મમ્મી એકલી કામ કરી શકે નહીં, એ માટે આપણે કારીગરને લેવા જવાનું હોય. તો વ્લોગમાં બને રહેજો મિત્રો. તો મિત્રો આ બાજુ મમ્મી બેઠી હે. મમ્મી કે ઘર ખાલી થઈ જવાની ફરી તૈયારી છે, તો કારીગરને જઈ લેતા આવો. આજ તો પિંકીને જવાનું, આજ જવાનું કાલ? એટલે આજ જવાનું છે પણ મેં ના પાડી તો કાલ જવાનું. થોડા દાડામાં રોશનીભાઈ આવશે, હોળી પછી આવશે. હોળીભાઈ ભૂમિને હોળી પછી નણદોઈને 12 દિવસ થઈ પછી હોળી પછી જ આવે ને શુભ મેલાશે. બરાબર. પિંકી જતી રહે એટલે આપણે ખાલી ત્રણ જણ ત્યાં કણ દાદી ને તું હું અને પપ્પા, ત્રણ જણ. તો આકણ દાદી ને દાદો. કોણ કરો હોય ઘેર મારાય થાય. વાત સાચી. એક કમેન્ટ આવી હતી એક વડીલની કે કારીગરને તમે વારા ઘડીએ મુક કરશો નહીં, તમારા મમ્મી કામ કરવાનું તકલીફ પડે. એટલે મારે તો કામ કરવામાં બીમાર હોય એટલે ને કે કોઈ તકલીફ ના પડે, હું જ કરતી બધું. નાની બેન નાની હે એટલે એને હજુ ખાવાનું એટલું બધું પૂરતું બનાવતા આવડતું નહીં, તો મમ્મી બનાવી જાય અને જે એનાથી થાય એ કરે જાય. કરો એ તો બધું એમ તો એટલું બધું ના કરી. હું હવે દર્શન કરીને જઈ આવું તાણી. એ તો કેવું તો મમ્મી મૂકવા આવે ભાઈ એટલે બધી ફોર્મ હવે જોઈએ મૂકવા આવી તોય ઠીક, ન કે પછી હું કીધું તો કો કેજે તા ભાઈ ના ત્યાં જઈને જ લેતા હે ભાઈ. હો પણ તમારે તો ચલા વાઘ હજી તો ઓયથી નહીં જ્યાં ઘરેથી ભાઈ ખાવાનું બનાવવાનું હતા બનાવવાનું. તો પછી તો મિત્રો હું લેવા હેડ્યો તો નીકળાકમાં મમ્મી કે રે દાદા ઓલે ખીચડી વઘારીને આપો જ નાસ્તો લેતો જા. ડુંગળી ઉડી રોવા મંડી કું તું? હા ડુંગળી ઉડી ન તે રોવાનું નાટક ના કરે ડુંગળી, પણ મને તો બહુ ઉડે ડુંગળી. ડુંગળી તો ખીચડી કોઈ બી વઘાર દઉં નહીં. ભાઈ દાળ ઢોકળી બનાવી જે બનાવો એ બનાવો. હેડો લે હેડો, મારું મોડું થાય. હું દાળ મૂકી દો તો ભાને બહુ ભાવ પાછી. આ તો દાળ મેલ હેડ. દાળ ભાત નહીં દાળ ઢોકળી હારું હેડ દાળ ઢોકળી બનાય, ચૂલા ઉપર જ બનાવી. જે બનાવો હોય. પાણી ઉતાર લે ને એટલે પછી એના પર મેલ દો, પડી પડી ચડી જાય. હારું હેડ તો લ્યો બા તમારો નાસ્તો. માં ભાઈ તો જ જાય નહીં, એંડા ઉપાડવાના હે? પિંકી પછી જવાની હે? હા. પિંકી આજ કો તો કાલ જવાની. એ હા. પેલું કહી દો આભાર છે તમારો. તો મિત્રો ફાઇનલી આપણે કારીગરના લેવા નીકળી ગયા છીએ. તો હું એકલો જ જઉં લેવા, બાઇક લઈને જઉં તરત રિટર્ન થઈ જવાનું આપણે, કારણ કે ઘરે કામ હોય એટલે ફટાફટ લઈ બધા રોકાવાનું રહી તરત નીકળી જઈશું. તો ફાઇનલી મિત્રો આપણે કારીગરના લઈ અને નીકળી ગયા છીએ. આપણે વધારે રોકાયા નતા, તરત જ ચા પી અને કારીગરના લઈને આવ્યા, કારણ કે કંઈ ખાવાનું બનાવવાનું એટલે આપણે બધા ટાઈમ રોકાયા નહીં. તો ઘરે જઈ. તો મિત્રો આ બાજુ કારીગર શું લાયા હે મમ્મી? પછી રાયડો હોય, જીરું થોડું હોય. રાયડો અત્યારમાં તો અપાય એમ ભારે તો 3 વર્ષનો આપણે રાયડો ચાલો. આ પેલા શું કહેવાય આ છીએ મરચા હે? આથેલો મરચા. કોને આથે તો ઈ અમાર મમ્મીઓને અધાય તો પછી દૂધ છાશ પેલી શાહ હે? સાસા નારી દૂધ આપણે ભેંસ દોવાને દેતી રાયડો વાસી આપણે ચૈતર મહિના ભે અને તાર પપ્પા આયા તા તે મને કે લેવા જઈશ હું કહું ભાઈનો લેવા જ છે. ભાઈને ત્યાં કુવા ઉપર તો આયા ને તમે દર્શન કરીને. એ નહીં ભાઈ ખેતરમાં જ હોય છે, ભાઈ તો કઈએ મૂકીને આયા. અને ઢોકળી બની હતી, ઢોકળી બનાવવા તમે જ્યાં ત્યાં મૂકીએ ને ત્યાં બનીએ જ. હાલ ઢોકળી બનાવી પછી વાર રોટલી કરવા આવી અંદર ચૂલા પર.
વાહ વાહ. તો મિત્રો આ બાજુ કારીગર રોટલી કરવા લાગ્યા છે. હે મમ્મી તારા તો શાંતિ થઈ ગઈ ને? આવો ઈશ્વંતી કારીગર આયા કારીગરના ઘરે હું જોયો ને એટલે એ કહેતા હતા કે તમે તમાર બેનો રાખો તમારા ઘરે તો અમાર છોડીને રાખવાના રખ ના હોય કે તરત લેવા આવી ગયા કે દરેક ના હોય છોડી રાખવાના હરખ પણ આપણો હવે કોણ કોણ કરે. વાત સાચી છે તારી પણ એને કહેતા હતા કે તમાર બુનો આવે ને તો કે ફેર મિલજો કે 1.5 મહિને આયા અને હિંમત કે તમે તરત ને તરત ફોન કરતા હતા કે અમે રીતે રહીએ નહીં કે અઠવાડિયે રહીએ. જો મિત્રો અહીંથી જે કારીગર એટલે એમ કહેતો હતા કે હું તો મસ્ત મહિનો રહીને આવ્યો એમ સપના પર પોણે ફેરવી નાખી પહેલા અઠવાડિયે હમ નહીં રે પાર લાવી દીધી બાપા મેં પાણી નહીં પીવર્યું કારણ કે અમારા ઘરની સિચ્યુએશન એવી હતી એટલે લેવા જવું પડે. એને ભૂમિન જવાન થયું અને કાલ પિંકીન જવાની. જો અમારે ખાલી ભૂમિ જવાન ના થયું હોત ને તો કારીગરના મહિનો હળો જ નહીં ભૂમિ અમારે એકલી પહોંચી વળી. બાપડાને અઠવાડિયું રહ્યા તું ના મહિનો રહ્યા તું ને અઠવાડિયે એમ લાગી પિંકી આપણે કરી ના એટલે બધું કામ કરાયેલું નહીં ને. હવે કારીગર ખબર એવું કે હવે અમારે જાવું નહીં હવે આટલા 2 મહિના શાંતિ રહેવું ના ભૂમિ આવે એટલે કારીગરના પહાડ રવાના કરી દઈએ ચાલે ને? રવાના કશી ભાઈ રોશની નહીં આવે. નહીં આવે ને એટલે હવે ના જવા એટલે 2 મહિના રહી કારીગર એ સવારે મેં વ્લોગ ચાલુ કર્યો એ પહેલા પપ્પા તો લોકો જતા રહ્યા હતા નહીં અઘાર ત્યારે બહેન મેલી ને તો ઈ કુવા ઉપર તો નતો એ ઘરે લોક હતું એટલે હમ. તો આ બાજુ ભાઈ શક્તિભાઈ બેઠા એ ચાવી લઈ આની ચાવી હાથમાં આવી દઈએ લે તાર મામાની ફૂલડો વધાયો. તો મિત્રો આ બાજુ આપણે ટુકડી તૈયાર થઈ ગઈ હા ચૂલા ઉપરની ઢોકળી ખેતરમાં પહેલા બનાવતા એવી બનાવી. શું કરી એનું પણ જગ્યાએ બેઠો અને તારા ખાવાનું બસ હું તો ખાઈ ના ખાઈ ના હે એનું ભાવ એટલે તો એટલી ઘણા તાર બેસી રહેવા વિડીયો ચાલુ કર્યો કે નહીં? હવે સ્ટોરી બનાવવાનું ચાલુ કર્યું. સારું હેડ કર. તો મિત્રો આપણે ખાવા બેસી ગયા છીએ તો દાળ ઢોકળી અને કારીગર લાવે મરચાં આપી મને તો એક જ આપજે માં ટ્રાય કરવું જેવું બન્યું એવાનું પકડાયું હોય બહુ ભાવથી મરચાં આલે મરચાં એકલા નહીં આલે ઘણું બધું આલ્યું પણ મરચાં કારીગર માટે ઈવન એ બહુ ભાવથી આલે કે બીજું કોઈ ખાય કે ના ખાય અમારે કારીગર ખાવા છે એટલે એમ તીખું ભાવે પણ હા એટલા જ ને સારું ને ખાઈ લો. તો જમી લઈએ નિકુલ જમી અને મળીએ ઓ શક્તિ કહેતો હતો કે કોઈ લેવા જવા વાળું હોય નહીં તો કે ખાઈ ના આપણે બે લેવા જઈએ પપ્પા પેલો પેપરમાં જ આખી ગાડી એને પપ્પા એ જે લાય કાકા અમદાવાદ જે લાય એટલે ખાઈને જઈએ બજારમાં આજે લેવા ઝડપી થઈ રહ્યો છૂટવાનો ટાઈમ થઈ ગયો. સારું હેઠ તો મિત્રો હું સાથે 2 જણા નિકુલને લેવા નીકળી જઈએ એના બોર્ડની પરીક્ષા હે એટલે હું સાથે 2 જણા આવા લેવા નીકળી જઈએ હવે એ છૂટી ગયો છે એ મૂકવા કોણ કીધું એના અંગા મારા પપ્પા મૂકવા જતા ને હું સાથે 2 જણા લેવા જઈએ તો મિત્રો આપણે સ્કૂલે નિકુલને લેવા આવી ગયા અને હજુ સુધી નિકુલ પેપર લખીને બહાર નહીં આવ્યો છોકરો બહાર આવી ગયો ના એ છોકરો કહે ખબર 3 થી 6 માં પેપર આપવા નહીં એ રે તો વાટ જોઈને આપણે ઊભા રહીએ નિકુલ બહાર આવે પછી લઈ અને નીકળીએ કેટલા કલાકનો ટાઈમ હોય 11 થી 2 ગણી લે 11 12 13 એટલે હા 24 કલાક ગણી ખરું મિત્રો હું સાથે 2 જણા નિકુલને લેવા ગયા હતા અને આપણો એક પોપટ થઈ ગયો શું પોપટ થઈ ગયો સાજો ના મૂકી તો મિત્રો આપણે નિકુલને લેવા બજારમાં ગયા અને બજારમાં લેવા જઈએ પહેલા નિકુલ ઘરે પહોંચી ગયો હતો અને આપણે તો એની સ્કૂલ આગળ વાટ જોઈ અને ઊભા થઈ ગયા હતા પછી આ તો નિકુલનો ઘરે જઈને ફોન આવ્યો કે હું તો આવતો રહું તમે આવતા રહો એટલે હવે આપણે ઇમલીમ પાછા હેડ્યા હા બાજુ જો નિકુલ તો ઘરે આવીને ખાવાય બેસી ગયો એમ તો કેટલા વાગે ભરાણું છે તમને હા મને આ 10 વાગે ભરાણી હતી અને 1:15 છૂટી ગયા કેવું જીવ પેપર હતા. મજબૂત સારું જીવ હાવ હારું ગુજરાતીનું તો આવું હોય. હવે કાલ પરમ દાડે હાનું હા એ રહ્યું પરમ દાડે વિજ્ઞાન તૈયારી હે ને
તૈયારી ફૂલ. બસ તાણે. તો મિત્રો આ બાજુ અમારા ફુઓને આયા હી. ફુआ તો બીજા જ્યાં તક સ્પેશિયલ હોય પાટણ હતી. હા ફુઓ ને અહીં 2 જણા અને મિત્રો જો માં આપા ઠંડાની બોટલ ચીવડી મોટી લઈને આયા હે જો 4 ઘાટ 4 બર્થડે 4. તો મિત્રો મહેમાનને તો આપણે ઠંડુ આપી દીધું. હવે આપણી વારી હે. તમે જુઓ મહેમાનના હંગાત આપણને આ ઠંડુ પીવાના જલસા પડી ગયા છે. અને થમ્સઅપ એ બહુ મોટી લાયા છે માં આપા. માં મમ્મીનું રિએક્શન જોજો ખાલી. બોલો શું કેવું થાય તમારું? બાટલો છો લાવવાની જરૂર હતી. એ જો ઈમય માં ઢળાણું જો હા કે એ નહીં મોટો બાટલો કલાવવો પડે. ચેવડો મોટો લાવે. આ નિમય મેં હોય ઢોળી જો જે હોય રિયલ કે હે. રિયલ મોટો બાટલો લાવે એટલે હું બોલું મુકું 2 જણ હોય અને મોટો બાટલો બધા ઘર માટે પીવા. તમારે બધા મજા પડી જાય પીવાની. અને હજી થોડું 2 ઋતુ ચાલે એટલે હાલ ના પીવા. એટલા માટે સાચું જ કહું ને કે મારા મમ્મી બોલવા તે બતાવે. તો મિત્રો મમ્મીએ વ્લોગ ચાલુ જોઈને બોલવાનું ઓછું કરી દીધું. બાકી કે આટલો મોટો બાટલો જો લાવવાના આવે કે મહેમાન તો થોડું પીવી બાકી તમે પછી પી કરો કે હવે હોવા જલ્દી પીઓ. લાય છેડ તો પીવું જ પડે ને. પણ ના પીવાય બહુ પછી. હવે ત્યાં કોઈ પડી મેલાય પડી ના મેલા ખબર લાયા તાન પીવો ને. પડી બગડી જાય બકા. તમે પીવો ભાઈ બીજું પણ પીવો. આપણે મહેમાન જ કહેવીએ ને આપણા ઘરના મહેમાન. પિંકી પીન ગ્લાસ મૂકીને જતી રહેજે. લેવાય નહીં રે ગ્લાસ. જો હા મિયાવ અંદર જતો રહો છો હાડો. આ બાજુ ભા આપણે બજાર જઈને આવી. ભા બજાર જઈએ. હા બજાર જઈએ આભાર છે. ભા કોઈ બી વાત પૂછીને તો હું કઈ ખબર કે આભાર છે તમારો. હા હું હમણાં કેમેરો લઈને જાઉં દુકાને. તો મિત્રો આપણે શક્તિને પેલા નાસ્તો કરાવશું. એ કુવા ઉપર લાયા છે અને કામ કરવા અને કામ શું કરવાનું એ હું તમને બતાવી દઉં. જો આ જે લાકડા રે એ લાકડા આપણા ઘર પાછળ નાખવાના છે. હાલ જો હાલ પહેલા આપણે પડીકા ખાઈ લઈએ પછી કોમ કરીને કોણ ખાઈશું. બરાબર રેડી? કેમેરો લઈને જાજો. કેમેરો લઈને નહીં પેલા આપણે બિલાડીને ઘરમાં તું જવા દેજે બહાર કૂતરા આવી. લેડો જતા રહો. લેડો બહાર કૂતરા હી લેડો. આ તો ખોટું ખોલ્યું. દરવાજો ખોલવાનો જ નતો. નેહરેક નહીં. મિયાવ મિયાવ જતા રે ઘરમાં જતા રે. એમ નહીં ઘરમાં જતા રે. તો મિત્રો આ બાજુ આપણા પપ્પા રામાપીરનો પ્રસાદ કરી છે. દાદા લાયા હતા આપણા એરંડા ભરાયા હતા એટલે રામાપીરના અમે શ્રદ્ધાથી અહીંયા નેજું ચડાવીએ હો. દાડમ તો વાઈ હે તો ઉગ જ ને. દાડામાં જ છે ને તને. આમાં માતાજીની બોયડી પેલા સૌથી પહેલા ચોઈને પાણી આટલા ને પછી પાણી જતા. જય રોમાપીર. લાગ રાખજો બાપા. દાદાએ આપણો એરંડા ભરાય એટલે અહીં રામાપીરે પ્રસાદ લાયા. હજુ આપણે ગોગા મહારાજે પ્રસાદ કરવા જવાનું હોય. ચકલા માટે જાલ લાયા. ખેડૂત એ ખેડૂત કહેવાય મિત્રો. કારણ કે એમનો જીવ તમે જુઓ. વાવી ત્યારે પશુઓને ખાવા દઈ અને પછી ભરાયા પછી એમના માટે વિચારી. મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં ગોગા મહારાજે અને તેઓ પ્રસાદ કરી પુઆજી અને પપ્પાને દર્શન કરી. તો અહીંયા ગોગા મહારાજે પ્રસાદ કરી અને ગોગા મહારાજના આશીર્વાદ લઈ રહીએ. જય ગોગા મહારાજ. તો મિત્રો આ બાજુ શક્તિ ગોગા મહારાજને પ્રસાદ લઈને આવ્યો હું. ખાઈ ગયો ખુલ્યા લાડવા? કામ બધે કાઢે આપણે લઈને. અરે ગોગા મહારાજ મને એવું લાગ્યું હતું કાજુ કરતી આખું પણ આ તો લાડવા હતા. જે હોય પ્રસાદ એ પ્રસાદ કહેવાય. જા કારીગર ના હાલતા એ બાજુ ભા પિંકુન કારીગર 3 જણા ઈંડા ઉપાડી એરંડામ જા. તો મિત્રો આ બાજુ આપણે નવું ખાડું કર્યું હોય એરંડા માટે
કારણ કે જે આપણે પેલા ખળામાં એરંડા કઢાયા હતા તે હવે આપણે બોર કરવાનો એ માટે થઈ અને આપણે આ એરંડા માટે નવું ખડું કર્યું તમે જોઈ લ્યો. હા તું જા હું આવું બતાવીને. તો સાફ કરી દીધું આટલામાં દાદાએ અને એરંડાએ ઉતારી દીધા છે. આજ કારીગરને ઉપાડવા આવ્યા છે. તો મિત્રો આ વખત આપણા ઘઉં ફેલ જે છે જુઓ તમે, કોઈ કોમના રહ્યા નહીં. હવે તો કઢાવશું તો નાના નાના દોણા નીકળશે જે ખાવા લાયક આપણે રહી નહીં. ગંજમાં ભરાઈ દેવું જે બોરી થાય એ. વધારે આશા જ નહીં આપણે કે વધારે બોરીઓ થઈ, પણ જોઈ લ્યો આટલા ઘઉં છે આપણા. તો મિત્રો આપણા આ ઈંડા ઉપાડવાના છે. અને જો શક્તિ એક પોટકો તો નાખીને આવ્યો, વજન તો નહોતો લાગ્યો યાર. પછી કોણ ખબર આવી દઉં મળદ નો વજન ના લાગે. લેવાડો તાણ ફેર ભરીને નાસ્યા હો તાણ. યાદરા હવે કાલ રાખવા પડશે. એકી દાડે મેળ ના આવે ને બધો. હજુ ગયા જઈને રાખવાનું તો બસ પેલો મોર જાય. તો મિત્રો ફાઇનલી એરંડા ઉપડાઈ ગયા છે બધા આપણે ઉપાડી નાખ્યા છે. આ બાજુ ભાન રઘુભા એરંડા વેણી અને આપણામાં નાસી દીધા છે. હવે ખાલી એક પોટકો ઉપાડવાનું બાકી છે. એ કારીગર અને શક્તિને ઉપાડીને આવી અને પિંકુ આપણે પેલી બાજુ ચાલ લે તો અકણે ઉપાડીને લાવવાના. આ બધું આમ તો કેમેરામાં બતાવત નહીં, પણ અમુકને એવું લાગે સહદેવ કોમ કરતો નહીં, આમ નહીં તેમ નહીં. તો મિત્રો શક્તિ કામ કર્યા પછી પાર્ટી કરાવી હો મિત્રો. બધાને કહે મેં એક એક પડી કું એક એક કોણ બધાને ખવડાવી દીધા. તો કારીગરને એક કોણ આલ દે હો, સદેવને એક કોણ આલ દે આપણે. તે ખવડાયો જમ ઉગા ને એમ ના ઉગ્યો. લે પિંકી તાર ગીતથી આ તો આપણે બુનને એક કોણ આલ દે હો, આપણે બુનને પાર્ટી આલ દે. તો મિત્રો આ બાજુ આપણે જમવા બેસી ગયા છીએ. આ એલિયન વાળો વિડીયો ચાલુ પોંચો પાટણનો, તમે ના જોયો હોય તો જોઈ આવજો. બહુ સરસ વિડીયો. શું બનાવ્યું મમ્મી? આપણે તો માપનું ખાવું, કારણ કે પ્રસાદ ખાઈને ધરાઈ રહ્યા. એટલે રોટલા કરતા પણ તે કુદી શાક બનાવી તો રોટલી જેવો એ દાળ હા ખીચડી ના ખીચડી આવી રોટલી. તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીએ નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.